ગુરુ રાજેન્દ્ર સમર્પિત ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ. છીકનો કાર્યોત્સર્ગ શાસ્ત્ર કે પરંપરા. દેવગુરુની કૃપાથી સાતા વર્તે છે. તમે સૌ આરાધનામાં અપ્રમત્ત હશો વગેરે. સૌના મનમાં એક સવાલ છે કે આપણી ત્રિસ્તુતિક સમાચારીમાં પ્રતિક્રમણ અંતર્ગત છીકનો કાર્યોત્સર્ગ કરવો કે ન કરવો, અર્થાત છીક આવે ત્યારે કાર્યોત્સર્ગ કરવામાં આવતો નથી. તેનું મૂળ કારણ શું? તેનું સમાધાન નીચે મુજબ જણાય છે. ત્રિસ્તુતિક પરંપરામાં છીક સંબંધી કાર્યોત્સર્ગ કરવામાં આવતો નથી, કારણ કે આવો કાર્યોત્સર્ગ એ સૌની પરંપરાનો વિષય છે. વિશેષ ગ્રંથોમાં કે વિધિઓમાં છીકનો કાર્યોત્સર્ગ કરવાની વિધિ જોવામાં આવતી નથી. હીર પ્રશ્નોત્તરમાં 2:34-80 આ બાબતમાં સ્પષ્ટતા કરતા લખ્યું છે કે પાક્ષિક આદિ પ્રતિક્રમણ અંતર્ગત ચૈત્ય વંદનથી આરંભી ઈચ્છામો 59 સુધી પંચેન્દ્રિયની છીકનો વિધિ પરંપરાઓમાં જોવાય છે, પરંતુ તેના વ્યક્ત અક્ષર જોવાતા નથી. આમ પંચેન્દ્રિય અર્થાત તિર્યંજ મનુષ્યાદિને આવતી છીકમાં કાર્યોત્સર્ગ કરવાનું વિધાન અલગ અલગ પરંપરામાં હશે એમ માની શકાય. આપણી ત્રિસ્તુતિક પરંપરામાં આ વિધાન કે વિધિ કરવામાં આવતી નથી. ત્રિસ્તુતિક વિધિ અનુસાર પ્રતિક્રમણ કરતી વખતે છીક સંબંધી કાર્યોત્સર્ગ કરવો નહીં. પાઠશાળા તથા પરિવારમાં સૌને આ બાબતથી પરિચિત કરવા. ગઈકાલે અત્રે શાંતિનાથ દાદાના નયન રમ્ય જિનાલયમાં પ્રભુ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ. દાદાવાડીમાં ખૂબ જ ઉલ્લાસ રહ્યો. આખા ગુજરાતમાં દાદા ગુરુદેવની ઊભી પ્રતિમા હોય એવું શાંત ગુરુ મંદિર માત્ર અહીં જ છે. સૌનું અધ્યયન ખૂબ જ સારું ચાલી રહ્યું છે. અમે અધ્યયન દરમિયાન વિશાળ જ્ઞાન ભંડાર નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે. શેષ કાળમાં કે ચાતુર્માસમાં અધ્યયન કરવા વાળા વર્ગને ખૂબ જ અનુકૂળ સ્થાન છે. અધ્યયનાદિ ભાવના જાણી નવસારી દાદાવાડી ટ્રસ્ટે ગઈકાલે ખૂબ જ ભાવપૂર્વક ચાતુર્માસની વિનંતી કરી. શ્રુત જ્ઞાનવર્ધક આ નગરીના ભાવો હૃદયને સ્પર્શ્યા છે. આનંદ છે. લેખિતં ગુરુ જયંત અંતેવાસી મુનિ જીનાગમ રત્ન વિજયજી. ચૈત્ર સુદ 14 નવસારી દાદાવાડી. ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર. પ્રણામ.